નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 5 વિશે જોઈશું, જેમાં આપણને પહેલો દાખલો છે 4x² + 9y² + 16z² + 12xy - 24yz - 16xz. બરોબર. તો આ નિત્યસમ એવું છે કે આપણે જે આનો પહેલાનો પ્રશ્ન નંબર 4 જોયેલું, બરોબર, કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. તો હવે વિસ્તરણમાંથી શું કરવાનું છે? આપણે અવયવ પાડવાના. તો આપણે પહેલાં તો જોઈએ આ સૂત્ર કયું હતું, તો આપણે નિત્યસમ ભણેલા હતા કે a² + b² + c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca બરાબર આપણે શું લખતા હતા? a + b + c નો આખા કૌંસનો વર્ગ. તો અત્યારમાં આપણને આ જે અત્યારમાં વિસ્તરણ આપ્યું છે આ સ્વરૂપમાં છે, બરોબર. આ વિસ્તરણને આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે? આ સ્વરૂપમાં લાવવાનું છે. તો પહેલાં તો આપણે આમાંથી શું શોધશું? a, b અને c શોધી લઈએ. તો લખીએ આપણે, ધ્યાનથી જોજો. અહીંયા તકલીફ ક્યાં પડશે મિત્રો? વર્ગમૂળ કાઢવામાં તકલીફ નહીં પડે. તકલીફ ક્યાં પડશે કે કયું પદ માઇનસ છે એ ચેક કરવામાં આપણને તકલીફ પડશે. તો આપણે અહીંયા લખીએ, શરૂઆત કરીએ દાખલાની. તો પહેલું 4x² એનું વર્ગમૂળ શું થાય? 2x નો વર્ગ થાય વત્તા 3y² 9y² એનું 9 નું વર્ગમૂળ 3 અને y² થશે વત્તા 16z² એટલે શું થશે? 4z². આટલે સુધી સમજ પડી? હા. હવે આમાં કેવું છે કે બે પદ કેવા છે? બેમાંથી કોઈ એક પદ કેવું છે? માઇનસ છે. એ આપણે કયું પદ માઇનસ છે એ જાણવાનું છે. તો એ જાણવા માટે સૌપ્રથમ આપણે અહીંયા નજર કરીશું, બરોબર. અહીંયા કયા કયા પદમાં માઇનસ છે? તો yz અને xz. તો આપણે અહીંયા ધ્યાનથી જોજો તમે મિત્રો. અહીંયા હું સમજાવું છું કે કયું છે બીજું, ત્રીજું અને ત્રીજા પહેલામાં છે. કયું? બીજું અને ત્રીજું એટલે કયું પદ છે? બી અને સી અને ત્રીજું અને પહેલું પદ, બરોબર. સમજ પડી? કારણ કે આ બે પદ કયા છે? અહીંયા બે પદ કયા કયા આવશે છેલ્લા બેમાં? તો એક બીસી આવશે અને એક સી આવશે, બરોબર. આટલે સુધી સમજ પડી? આ બે પદ કેવા છે? માઇનસ વાળા છે. હવે ધ્યાનથી જોજો, આવું એક રફ કામમાં લખી દેવાનું. પહેલું લખ્યું છે બીસી અને બીજું લખ્યું છે સીએ. ક્લિયર? હવે એટલું ધ્યાન રાખવાનું કે આ બેમાં જે સરખા છે, બરોબર, આ બેમાં જે સરખા છે ને એ પદ શું છે? આપણું માઇનસ. તો આ બંનેમાં સરખા કોણ છે? તો કે સી બંનેમાં આવે. તો સી વાળું પદ કેવું છે? આપણું માઇનસ વાળું પદ છે. એટલે અહીંયા 4z જે છે એ કેવા છે? -4z થશે. સમજ પડી? કેવી રીતે શોધવાનું? કે અહીંયા બીજા અને ત્રીજા પદની વચ્ચે શું છે? માઇનસનું નિશાન છે. એટલે બીજું ત્રીજું પદ કયું છે? તો કે બી અને સી અને એ. આ પહેલું પદ કયું? બીસી છે અને બીજું પદ બીસી છે અને ત્રીજું પદ કયું? સી એ. એ બેમાં જે સરખું હોય એ પદ કેવું હોય? માઇનસ હોય. એટલે સી વાળું પદ કેવું છે? આપણું માઇનસ. બરોબર, એકદમ સિમ્પલ રીત. ચાલો, વત્તા લખીશું આગળ, વત્તા બે કૌંસમાં પહેલામાં શું આવે? એ બી આવે. તો એ કોણ છે? 2x અને બી કોણ છે? તો કે 3y, બરોબર. વત્તા ફરીથી એ વાળું પદ કયું છે આપણી જોડે? સોરી, બી વાળું પદ કોણ છે? તો કે 3y અને સી વાળું પદ કોણ છે? -4z, બરોબર. બી વાળું પદ કોણ છે? 3y અને સી વાળું પદ કોણ છે? -4z. હવે ચેક કરવું હોય તો કરી શકો છો. 3 દુ 6, 6 24, તો 24 થઈ ગયા. ચલો, પ્લસ માઇનસ પ્લસ 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 આ બેનું શું થાય? પ્લસ અને આ માઇનસ. પ્લસ માઇનસ શું થાય? માઇનસની નિશાની આવી ગઈ. ઓકે. અને વાયઝેડના વાયઝેડ. ફરીથી ત્રીજું પદ કયું છે? તો કે છેલ્લું પદ 4z, જે અહીંયાથી જ લખવાનું. પછી આ જે નિશાનીઓ અહીંયા આપણે લખી છે ને વર્ગમૂળ, ત્યાંથી જ લખવાનું. પછી એને વારંવાર અહીંયાથી છૂટું નહીં પડવાનું. અહીંયા તમે 2x 3y અને -4z એ બી સી સ્વરૂપમાં નીકાળી લીધા છે વર્ગમૂળમાં. એટલે અહીંયાથી સીધા અહીંયા લખવાના છે. અને ત્યારબાદ શું આવશે? છેલ્લામાં એ વાળું પદ એટલે કોણ છે? 2x. ચેક કરવું તો કરી શકો છો. 4 દુ 8, 8 દુ 16, તો 16 આવી ગયા. ચાલો, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ, તો માઇનસની નિશાની યોગ્ય થઈ ગઈ. અને xz અથવા zx એટલે આવી ગયું. તમારું આ સાચું છે. હવે આ પદ પર આવ્યા એટલે આપણે શું લખવાનું છે? કે આના પછીનું પદ લખવાનું છે કે a + b + c, બરોબર. આપણે જે દાખલામાં કરતા હતા તે. તો a કોણ છે? 2x વત્તા બી કોણ છે? તો કે 3y. ચલો, વત્તા સી. સી કેટલા છે? તો કે વત્તા ઓછા 4z નો સ્ક્વેર.
સમજ પડી? આ એકવાર થયું તો અહીંયા વર્ગ છે એટલે આપણે આ કૌંસ કેટલી વાર લખી દેશું? 2 વાર લખી દેશું. એટલે 2x પ્લસ એકવાર આ જે કૌંસ છે એકવાર લખ્યો અને આ બીજી વાર 2x વત્તા 3y માઇનસ 4 છે. આ બીજી વાર, બસ આ 2 વાર કૌંસ લખવાનો. આ આપણો દાખલો પૂર્ણ થયો. બીજો દાખલો જોઈએ. આમાં જ સેમ એ રીતનો જ છે, બરોબર. દાખલામાં રકમ શું છે આપણી જોડે? જેમ ઉપર ગણ્યું તેમ જ નિત્યસમ શું લાગશે? તો લખીએ નિત્યસમ. તો મિત્રો અહીંયા નિત્યસમ કયું લાગે? તો જોઈ લઈએ આપણે કે a² વત્તા b² વત્તા c² વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca બરાબર a પ્લસ b પ્લસ c નો આખા કૌંસનો વર્ગ. देखो नित्यसम આપણે શું હતું? a પ્લસ b પ્લસ c આખા કૌંસનો વર્ગ બરાબર a² પ્લસ b² પ્લસ c² વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ આપણું નિત્યસમ હતું, બરોબર ને મિત્રો? હવે અહીંયા શું છે? આ જે વિસ્તરણ સ્વરૂપમાં આપેલું છે એને આપણે કયા સ્વરૂપમાં ફેરવાનું છે? કે આ રીતના અવયવ સ્વરૂપમાં લાવવાનું છે. તો અહીંયા તો બધા શું છે કે આ a નો વર્ગ છે, આ b નો વર્ગ છે, આ c નો વર્ગ છે, ઓછા 2ab છે, સોરી વત્તા 2ab છે, વત્તા 2bc છે અને વત્તા 2ca છે. ચલો મેં જે રીતે કીધેલું એ રીતે પહેલા તો આપણે કયું પદ a માઇનસ છે કે b માઇનસ છે કે c માઇનસ છે એ જોવું પડશે. તો અહીંયા જોઈએ પહેલું, બીજું અને છેલ્લું 2 પદ, બરોબર. ચલો આ પદમાં કયા કયા આવે? તો કે ab આવે અને આ પદમાં કોણ આવે? તો કે ca આવે. બંનેમાં સરખું કોણ? તો કે a સરખા. તો કયું પદ માઇનસ હશે? a વાળું પદ માઇનસ હશે, બરોબર. સમજ પડી કે ના પડી મિત્રો? જુઓ આ પહેલું પદ છે એમાં શું છે કે a b નો ગુણાકાર છે અને છેલ્લા પદમાં કોનો ગુણાકાર છે? તો કે ca નો ગુણાકાર છે. તો બંનેમાં સરખું કોણ આવ્યું અહીંયા? તો કે a અને બંનેમાં a સરખાયા. તો કહેવાનો મતલબ કે અહીંયા જે પહેલું પદ છે એ કેવું છે? માઇનસ વાળું છે. તો લખીએ આપણે અહીંયા. સમજ પડી કે માઇનસ પદ શોધવાનું એકદમ સરળ થઈ ગયું. હવે જે પદમાં આપણે જે 2 પદમાં માઇનસ છે એ પદ સાઈડમાં લખશું અને જોઈશું એ પદ કયા 2 પહેલા પદ a b નો ગુણાકાર છે, bc નો ગુણાકાર છે કે ca નો ગુણાકાર છે. એ રીતે લખીને બેમાં જે સરખું આવતું હોય એ માઇનસ વાળું પદ આપણે કરી દેવાનું. તો અહીંયા પદ કયું પદ માઇનસ થયું? a. તો હવે લખીએ. ચલો 2x² છે, 2x² નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2 નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 2 થાય અને x² નું વર્ગમૂળ x. ચલો આ પદ કેવું હતું? આપણે તમને જોયેલું માઇનસ નું હતું એટલે એનો વર્ગ કરી દઈએ, સમજ્યા? ચલો y² નું વર્ગમૂળ તો y નો વર્ગ, 8z નો સ્ક્વેર, 8z² છે, બરોબર. 8 છે, 8 ના ભાગ કરો તો શું થાય? 2 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 2 કરીએ આપણે, બરોબર. તો 8 ડાયરેક્ટ તમે આમ 8 નો વર્ગમૂળ ના લખી શકો, તમે આમ પણ લખો ને કે 8 એટલે કે 4 ગુણ્યા 2, 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, બરોબર. જ્યારે 2 વર્ગમૂળમાં 2 નો તમે સ્ક્વેર કરો ત્યારે શું થાય? 2 નો વર્ગ 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે કેટલા થાય? 8. આ રીતે થાય. તો અહીંયા શું લખશું? વત્તા 4 કૌંસ સોરી 2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ. આ થઈ ગયું તમારે abc મળી ગયું તમને. તો હવે તો એકદમ ઈઝી છે. હવે તો શું કરવાનું છે? માત્ર ખાલી જ્યાં 2 લખીને કૌંસમાં a ની કિંમત b ની કિંમત એ રીતે જ મૂકવાની છે. તો મૂકી દઈએ ફટાફટ. 2 કૌંસમાં a અને b. ચલો a કેટલા છે? માઇનસ વર્ગમૂળમાં 2x ને b કેટલા છે? y વત્તા પહેલો કૌંસ b નો, બીજો કૌંસ c નો. ચલો b બરાબર કેટલા હતા? તો કે y અને c કેટલા છે? 2 વર્ગમૂળમાં 2. આ બી પતી ગયું. વત્તા ત્રીજો પદ કોણ છે? c અને a. c કેટલા છે? 2 વર્ગમૂળમાં 2 અને a કેટલા છે? માઇનસ વર્ગમૂળમાં 2x. ક્લિયર મિત્રો આટલે સુધી? ચલો તમારું જો કદાચ ચેક કરવું હોય તો કરી શકો તમે. અહીંયા જોઈએ આપણે ચેક કરી લઈએ પહેલાં કે સાચું છે ખોટું. તો પહેલાં આ પદને ચેક કરીએ. પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસના માઇનસ રહેશે. તો શું થશે? ગુણાકાર કરીએ 2 વર્ગમૂળમાં 2xy. તો આ પદ મળી ગયું આપણને, આ જે જોઈતું હતું એ, બરોબર. ચલો આ સાચું છે તો કે આ સાચું છે આપણું પદ. તો લખીએ હવે આગળનું. બીજું પદ ચેક કરીએ જ્યાં છેલ્લું છે. ચલો આને ચેક કરવું તો કેવી રીતે થશે? 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં એટલે કેટલા થાય? આખા 2 થઈ જાય. ચલો અને ગુણ્યા
અહીંયા શું ભૂલ કરી છે આપણે? ઓકે, અહીંયા ઝેડ લખવાનું રહી ગયું છે આપણે, બરોબર. આપણે શું ભૂલ કરી છે? અહીંયા ઝેડ લખવાનું ભૂલી ગયા છે, એટલા માટે અહીંયા પણ ઝેડ લખ્યો નથી મેં. તો લખી દઈએ કે ઝેડ એનો વર્ગ. અહીંયા ઝેડ એનો વર્ગ અને અહીંયા પણ ઝેડ, બરોબર. સોરી, અહીંયા વર્ગ નહીં આવે, ખાલી ઝેડ આવશે. ક્લિયર? ચલો, તો આ શું થયું? 2 2 દુ 4 ને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેટલા થઈ જાય? 2 થઈ જાય. ચલો, એટલે કેટલા થાય? 4 દુ 8 થયા. હવે 8 પણ કેવા 8 થશે? પ્લસ પ્લસ, આ 2 પ્લસ છે અને આ કેવું છે? માઇનસ છે. પ્લસ 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 માઇનસ માઇનસ એટલે -8 XZ થાય. તો આ 8 XZ અહીં મળી ગયું આપણને. ક્લિયર મિત્રો? તો આપણે આ જે ગણતરી કરીએ કેવી છે? સાચી કરી. ચલો, તો આગળ જોઈએ. આ તમારે છૂટું પાડી દીધું. હવે તો તમારે શું લખવાનું છે? ડાયરેક્ટ કૌંસમાં લખવાના છે A, B અને C ના પદ, બરોબર. તો A કેટલું છે? -વર્ગમૂળમાં 2x. B કેટલું છે? y છે. અને C કેટલા હતા? 2 વર્ગમૂળમાં 2z. એનો આખાનો શું થાય? કૌંસનો વર્ગ. કૌંસને આપણે શું કરશું? વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ. એટલે -2 વર્ગમૂળમાં x વત્તા y વત્તા 2 વર્ગમૂળમાં 2z. અને બીજા કૌંસમાં પણ એનો જ કૌંસ -2 વર્ગમૂળમાં 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળમાં 2z. સમજ પડી મિત્રો? આ રીતના 2 દાખલા હતા આપણા પ્રશ્ન 5માં. ત્યારબાદ પ્રશ્ન 6 જોઈએ. ઘનનું વિસ્તરણ કરવાનું છે. શાનું? ઘનનું વિસ્તરણ આપણે કરવાનું છે. તો પહેલું તો અહીંયા નિત્યસમ કયું છે? તો આપણી જોડે નિત્યસમ છે. ઘનનું મેં તમને લખાવેલું, તો આપણે નિત્યસમ જોઈ લઈએ. કયું નિત્યસમ છે? તો અહીંયા સાઈડમાં લખું નિત્યસમ, કે જેમાં જો તમને a વત્તા b નો ઘન આપ્યો હોય, a વત્તા b નો ઘન આપ્યો હોય, તો તમે નિત્યસમ કયું વાપરી શકો છો? તો લખીએ કે a નો ઘન, બરોબર. શું લખતા હતા? કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b. આ કોણ હતું? પ્લસ હોય તો. હા, હજુ આને તમે સાદી રીતે લખો તો લખી શકાય a નો ઘન વત્તા 3ab વત્તા 3ab વત્તા b ઘન, જ્યાં પહેલા a ની ઉપર વર્ગ ત્યારબાદ b ની ઉપર વર્ગ, બરોબર. એટલે a ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા b ઘન. યાદ રહેલું ને? યાદ શીખાડેલું. આ કોનું હતું? a પ્લસ b નો ઘન હતો. જો કદાચ a માઇનસ ઘન પૂછ્યું હોય, a માઇનસ b નો ઘન પૂછ્યું હોય, તો એ સૂત્ર શું હતું? તો કે a નો ઘન ઓછા 3ab વત્તા 3ab ઓછા b ઘન, જ્યાં પહેલા a ની ઉપર સ્ક્વેર આવશે ને પછી કોની ઉપર આવશે? b ની ઉપર સ્ક્વેર. એટલે શું થશે? a ઘન ઓછા 3a² b વત્તા 3ab² માઇનસ b ઘન. ચલો, આને લખવું હોય તો a ઘન ઓછા b ઘન ઓછા કૌંસની a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસની અંદર a માઇનસ b થાય, બરોબર. આ ટૂંકમાં જે રીતે તમને યાદ રહે આ નિત્યસમ યાદ રાખવાના છે. ચલો, તો આપણે અહીંયા જોઈએ. પહેલું અહીંયા આપણે શું આપ્યું છે? 2x + 1 આખા કૌંસનો ઘન. ચલો, નિત્યસમ કયું વાપરશું? તો જે આ પ્લસ વાળું છે એ જ વાપરશું અહીંયા. તો લખીએ, જ્યાં a બરાબર કેટલા છે? 2x અને b બરાબર કેટલા છે? 1 છે. તો હવે તો સમજ પડશે ને શું લખશું આપણે? તો લખીએ પહેલા a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab. ચલો, પહેલા આપણે પહેલેથી આખું નિત્યસમ લખીએ. કેવી રીતે લખશું? તો લખીએ a વત્તા b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચલો, a બરાબર કેટલા છે? તો કે 2x. તો 2x નો ઘન. b બરાબર કેટલા છે? 1 નો ઘન વત્તા 3. a બરાબર કેટલા હતા? 2x. b બરાબર હતા 1. કૌંસની અંદર 2x વત્તા 1 કરવાના છે, સમજો. ત્યારબાદ 2 નો ઘન કેટલો થાય? 8. x નો ઘન x ઘન, 1 નો ઘન 1. ચલો, પહેલા આટલા પદનો તમે શું કરી લો? ગુણાકાર કરી લો. કેટલો થાય? 3 દુ કેટલું થશે? વત્તા 6x કૌંસની અંદર 2x વત્તા 1. ત્યારબાદ શું કરશું? ફરીથી તો અહીંયા કરીએ
સાદું રૂપ આપે 8x નો ઘન વત્તા 1 વત્તા ચલો 6 દુ 12 x ગુણ્યા x એટલે કેટલા થાય x સ્ક્વેર વત્તા 6x ગુણ્યા 1 એટલે કેટલા થાય 6x થશે. થયું કે મિત્રો આટલું? તો આ રીતે તમે જવાબ લખી શકો. આને તમારે ક્રમમાં ગોઠવવું હોય બરોબર તો આ રીતે યોગ્ય ક્રમ આવે x નો ઘન વત્તા 12x સ્ક્વેર વત્તા 6x વત્તા 1 આ રીતે લખો. બેમાંથી જે જવાબ લખશો એ તમારો સાચો થશે. તો આ રીતે આ દાખલો ગણાય છે. યાદ શું જોઈએ? તો યાદ રાખવા માટે જરૂરી છે કે તમને નિત્યસમ આવડવા જોઈએ. નિત્યસમ નહીં આવડ્યા તો તમને કોઈક બી દાખલો તમે ગણી શકવાના નથી. ચલો ત્યારબાદ બીજો આગળનો દાખલો જોઈએ. ચલો અહીંયા શું છે કે a માઇનસ b નો ઘન, માઇનસની નિશાની છે ને તેનું નિત્યસમ છે આપણી જોડે. શું છે? a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a પ્લસ b. યાદ રાખવાનું અહીંયા શું છે માઇનસમાં કૌંસની અંદર પ્લસની નિશાની છે, ભૂલ ના પડે. સમજ્યા મિત્રો? શું છે? પ્લસની નિશાની છે કે માઇનસની છે? બરોબર, માઇનસની નિશાની છે. કેવી નિશાની છે? માઇનસની છે. આપણે સાઈડમાં લખ્યું છે ને બરોબર, માઇનસ બી નો ઘન, સોરી બી થશે a માઇનસ બી. અહીંયા કોઈ જગ્યાએ આપણે પ્લસ થતું નથી. જો સાદું રૂપ હોય તો અહીંયા પ્લસ આવે, બાકી અહીંયા તો બધે શું છે માઇનસના, એમાં માઇનસની નિશાની. સાદું રૂપ આપીએ a બરાબર કેટલા હતા આપણી જોડે? તો લખીએ k બરાબર છે 2a અને b બરાબર કેટલા છે 3b. બરોબર, તો જ્યાં જ્યાં તમને એ દેખાય ત્યાં 2a લખી દેવાનું, જ્યાં જ્યાં b દેખાય ત્યાં શું લખી દેશું 3b. એવું જ કરીએ છીએ ને આપણે. ચલો તો લખીએ 2a નો ઘન ઓછા 3b નો ઘન ઓછા 3 કૌંસમાં 2a ગુણ્યા 3b. ચલો કૌંસની અંદર 2a માઇનસ 3b. બરોબર, ચલો આગળનું પર 2 નો ઘન 8, a નો ઘન a ઘન, 3 નો ઘન 27, b નો ઘન b ઘન. હવે શું કરવાનું? તો કે જે આ પદ છે એનો પહેલા ગુણાકાર કરી લઈએ આપણે. સરસ, ચલો માઇનસ 3 દુ 6, 6 તરી 18ab કૌંસની અંદર 2a માઇનસ 3b. હવે શું કરશું? આ જે પદ છે 18ab ને કૌંસના બંને સાથે ગુણી નાખશું 2a અને 3b સાથે. તો ચલો એ પદ કરીએ. તો આગળ જેમ છે તેમનું તેમ 8a નો ઘન ઓછા 27b ઘન. બરોબર મિત્રો, આટલે સુધી ક્લિયર? માઇનસ 18 દુ 36 a સ્ક્વેર b. ક્લિયર પડી સમજ? a ગુણ્યા એટલે a સ્ક્વેર અને b ના b. હવે ધ્યાન, માઇનસ માઇનસ પ્લસ 18 તરી કેટલા થાય? તો કે 18 તરી થાય 54 ab સ્ક્વેર. બરોબર, તો આ આપણો શું થયો? બીજા દાખલાનો જવાબ થયો. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. સેમ દાખલો છે, પ્લસ છે તો a વત્તા b નો ઘન. નિત્યસમ શું થાય છે કે a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b થશે. ચલો જ્યાં a બરાબર શું છે તો કે a બરાબર હતા, અહીંયા લખીએ a બરાબર શું છે 3/2x ને b બરાબર કેટલા છે? તો b બરાબર છે 1. લખીએ આગળ. ચલો તો આપણે આમાં કિંમત મૂકીએ. અહીંયા તો લખશું જે છે તેમનું તેમ બરાબર કિંમત મૂકીએ. a નો ઘન એટલે કોણ થાય? એ કોણ છે? 3/2x નો ઘન વત્તા b નો ઘન એટલે કોણ છે? 1 નો ઘન વત્તા 3 કૌંસની અંદર 3/2x ગુણ્યા 1 બીજા કૌંસમાં 3/2x વત્તા 1. સમજ પડી? ચલો આ a હતું, આ b હતું, આ a છે અને વત્તા b છે. ચલો 3 નો ઘન 27, 2 નો ઘન 8, x નો ઘન x ઘન, ક્લિયર, વત્તા 1 નો ઘન 1 જ થાય. ચલો હવે શું કરશું? તો પહેલા કે આ જે ગુણાકાર વાળા પદનો ગુણાકાર કરીએ આપણે. વત્તા 3 તરી 9/2x. બરોબર, ગુણ્યા 1 છે એટલે એટલું ને એટલું રહેશે. કૌંસની અંદર 3/2x વત્તા 1. સમજ પડી મિત્રો? હવે શું કરશું? આ 9/2x છે કૌંસ સાથે ગુણી નાખીએ. તો લખીએ 27/8x ઘન વત્તા 1 વત્તા 9 તરી 27, 2 દુ 4.
એક્સ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય? એક્સ સ્ક્વેર થાય, વત્તા 9/2 ગુણ્યા 1 કરે એટલે શું આવે? 9/2x થાય. તો મિત્રો આ આપણો શું થયો? જવાબ થયો. અહીંયા સમજ પડી મિત્રો? આનો જવાબ આપણી જોડે આ હતો. ચલો આગળ જોઈએ પ્રશ્ન 5નો છેલ્લો દાખલો, જે ચોથા નંબરનો છે. x - 2y આખા કૌંસનો ઘન. દેખો તો અહીંયા શું છે? a - b એનો ઘન. શું હતું? a² - b² - 3ab કૌંસની અંદર a - b. બરોબર મિત્રો? ચલો કિંમત મૂકી દઈએ આપણે. તો a બરાબર કેટલા છે? તો કે a બરાબર x છે અને b બરાબર કેટલા છે? 2/3y. સમજ પડી? 2/3y. લખીએ કે x - 2/3y આખાનો ઘન બરાબર. અહીંયા ભૂલ શું થઈ છે? ઘન લખવાના છે અને આપણે કેટલા લખ્યા છે? વર્ગ લખ્યા છે. ઘન ઘન. ચલો સુધારી દીધી. તો પહેલા x નો ઘન એટલે કે a નો ઘન ઓછા b નો ઘન એટલે કોણ થાય? 2/3y નો ઘન ઓછા 3 કૌંસની અંદર x. b એટલે કેટલા થાય? 2/3y કૌંસની અંદર x માઇનસ 2/3y. ક્લિયર? હવે શું કરશું? x નો ઘન x ઘન, 2 નો ઘન 8, 3 નો ઘન 27, y નો ઘન y ઘન, પછી આ આખા પદનો ગુણાકાર. બરોબર? કારણ કે એક એક ગુણશું બહુ લાંબુ થશે એટલે શું? પહેલા ગુણાકાર બધો કરી દઈએ પછી કૌંસ સાથે ગુણી નાખશું. લખીએ -3/3xy. સમજ પડે ને શું કરું છું? તો પહેલા કોનો ગુણાકાર? 3 ગુણ્યા 2 અંશ અંશનો ગુણાકાર કેટલો થાય? 6 અને છેદમાં કેટલા હતા? 3 એ 3 ને x ગુણ્યા y એટલે y મૂકી દીધા. ચલો બાજુમાં કૌંસ જેમ છે એમ લખીએ x - 2/3y. કૌંસ બંધ કરી દીધો. હવે 6/3 છે એને આપણે શું કીધું? xy. પણ અહીંયા એક ભૂલ કરી. આટલું બધું લાંબુ કરવાની જરૂર જ નથી આપણે. બરોબર? આને અહીંયાથી ઉડાડો. શું થશે? 3 3 ગયા ઉડી જશે ગુણાકારમાં છે એટલે વધ્યું કેટલું આપણી જોડે? ખાલી 2xy વધ્યું. સિમ્પલ. ચલો 2xy ને x - 2/3y જોડે ગુણી નાખીએ. તો હા લખીએ x ઘન ના x ઘન માઇનસ 8/27y ઘન માઇનસ શું થશે? 2xy ગુણ્યા x એટલે 2x² થાય. ચલો માઇનસ માઇનસ પ્લસ. ચલો 2 2 4 છેદમાં 3 ના 3 x ના x y² ના y². સમજ પડી મિત્રો? તો મિત્રો અહીંયા આપણો આ ચોથો દાખલો પૂર્ણ થાય છે અને પ્રશ્ન નંબર 6 પૂર્ણ થયો. આભાર મિત્રો.